ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયન્સની પ્રથમ પરીક્ષા માટે ફિઝિક્સ વિષયના આઈએમપી જોશું. તમને ખ્યાલ જ છે કે આ વર્ષે બ્લુપ્રિન્ટ થોડી ચેન્જ છે કે 5 માર્ક્સની જગ્યાએ 4 માર્ક્સના ક્વેશ્ચન છે અને 1 માર્ક્સના 15 ક્વેશ્ચન છે. તો મારી પાસે રેફરન્સ તરીકે દર્પણ છે. તમારી પાસે જે પણ રેફરન્સ હોય અથવા તો ટેક્સ્ટ બુક હોય તે તમે સાથે રાખી શકો. મે બી એવું બને કે વિડીયોની અંદર તમને ક્વેશ્ચન ના દેખાય, બ્લર થઈ જાય, તો હું ક્વેશ્ચન વાંચીને સંભળાવીશ એટલે તમારે એ રીતે ટીક કરી શકો છો ચેપ્ટર વાઇઝ. ઓકે, આ નવી રેફરન્સ છે, તમારી પાસે જૂની રેફરન્સ હોઈ શકે, બરાબર. હું ક્વેશ્ચન વાંચીશ એટલે ક્વેશ્ચન નંબર પણ અલગ હોઈ શકે. બ્લુપ્રિન્ટ મારી પાસે છે. કદાચ તમારી સ્કૂલમાંથી પેપર નીકળવાના હોય, એની બ્લુપ્રિન્ટ અલગ હોય તો પણ આ ક્વેશ્ચન તમને કોઈ પણ સ્કૂલના પેપરમાં કામ લાગશે. ઓકે, અમુક સ્ટુડન્ટ એવા હશે કે જેમને સ્કૂલની અંદર 5 કે 6 ચેપ્ટર લીધા હશે તો પણ એ આઈએમપી કરી શકશે, અને જેને 1 થી 7 ચેપ્ટર લીધા હોય તે પણ આઈએમપી કરી શકશે. આજના વિડીયોમાં આપણે 1 થી 7 ચેપ્ટરના આઈએમપી આપશું. 1 માર્ક્સના જે આઈએમપી હોય છે, ક્વેશ્ચન હોય છે, તેનું બહુ ખાસ આઈએમપી હોતું નથી. ગમે ત્યાંથી પૂછી શકે, એમસીક્યુ આવી શકે, ખાલી જગ્યા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, જોડકા હોઈ શકે. તો દરેક ચેપ્ટરમાં પાછળ તમને ખાલી જગ્યા, ખરા ખોટા, 1 માર્ક્સના સવાલ, વ્યાખ્યા, એકમો, પારિમાણિક સૂત્ર એવું આપેલું છે. તો એ તમારે બધું વાંચવાનું રહેશે. 2, 3 અને 4 માર્ક્સના આઈએમપી હું તમને આપીશ. ઓકે, સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1, એકમ અને માપન. તેમાં ત્રીજો સવાલ છે, નવી રેફરન્સ છે 2024ની, તમારામાં જે હોય તે. એકમ પદ્ધતિ એટલે શું? જુદી જુદી એકમ પદ્ધતિ જણાવો. હવે હું એવા આઈએમપી આપીશ કે તેમાંથી મોટા ભાગનું પૂછાય છે, બરાબર. એવું નથી કે 10 સવાલ આપું ને એ જ પૂછાય, બરાબર. એટલે કદાચ એવું બને કે મારા ક્વેશ્ચન વધારે હશે પણ એમાંથી તમારું બધું કવર થઈ જશે. એના પછીનો ચોથો સવાલ છે, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અથવા તો એસઆઈ પદ્ધતિની મૂળભૂત 7 ભૌતિક રાશિ, એકમ અને તેની ક્ષણના જણાવો, એ રીતે પૂછાઈ શકે. 5મો સવાલ છે, એસઆઈ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિ અને તેના એકમ સમજાવો. નેક્સ્ટ 8મો સવાલ છે, સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમ, ઉદાહરણ સહિત આપો. તમારે એમાં ઉદાહરણ પણ આપવા પડશે. આ પારિમાણિક સૂત્ર તમારે કરી જવા. પારિમાણિક સૂત્રનો મેં એક વિડીયો બનાવેલો છે, તેની અંદર 11 પારિમાણિક સૂત્ર છે. એ 11 પારિમાણિક સૂત્ર યાદ રાખશો તો બીજા બધા પારિમાણિક સૂત્ર તમને આવડશે. એની ટ્રીક આપેલી છે. 16મો સવાલ છે, પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તેના ઉપયોગ લખો. 17મો સવાલ, 2 જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિનો એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો, એટલે કે પારિમાણિક વિશ્લેષણનો પહેલો ઉપયોગ. 19મો સવાલ, પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ ભૌતિક સમીકરણની સુસંગતતા ચકાસો, એનો બીજો ઉપયોગ. ઉદાહરણની અંદર પહેલો દાખલો, બીજો, 2 ઉદાહરણ કરવાના છે. સ્વાધ્યાયમાં પહેલો દાખલો, બીજો દાખલો, 1 માર્ક્સમાં સવાલ એમાંથી આવી શકે. પહેલો, બીજો, ત્રીજો, 5, 7, 9, 10મો દાખલો 1 માર્ક્સમાં પૂછી શકે. 11મો, 9, 10, 11, 14. એટલા ક્વેશ્ચન તમારે પહેલા ચેપ્ટરમાંથી કરવાના છે. નેક્સ્ટ જોઈએ બીજું ચેપ્ટર, સુરેખ પથ પર ગતિ. તેમાં 11મો ક્વેશ્ચન છે, નિયમિત પ્રવેગિત ગતિ માટે v વર્સિસ t ના આલેખો દોરી સમજાવો. દોરવાના છે અને આ લખાણ તમારે સમજાવવાનું છે. 13મો સવાલ, નિયમિત પ્રવેગિત ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો. આ સવાલ 3 જગ્યાએ છે. આલેખની રીતે છે, કલનશાસ્ત્રની રીતે છે, એના પછીના ચેપ્ટરમાં સમતલમાં થતી ગતિ માટે છે અને 6થા ચેપ્ટરમાં ચાક ગતિ માટે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કયો પૂછે. આલેખની રીતે પૂછે તો આ. 15મો સવાલ, મુક્ત પતન એટલે શું? મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો મેળવો.
આટલા અને 17મો સવાલ છે વાહન માટે સ્ટોપિંગ અંતર એટલે શું સમજાવો. ઉદાહરણમાં પહેલો બીજો કલનશાસ્ત્રની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પહેલો બીજો ત્રીજો છઠ્ઠો. સ્વાધ્યાયમાં પાંચમો દાખલો સ્વાધ્યાયનો પાંચમો કરવાનો. ત્યારબાદ 14 બસ એ બે જ દાખલા કરવાના છે. અમુક ચેપ્ટર એવા હશે કે જેમાં બ્લુ પ્રિન્ટમાં 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ બધા જ વેરાયટીના ક્વેશ્ચન લીધેલા હશે. તો એ ચેપ્ટરમાં હું તમને વધારે ક્વેશ્ચન ટીક કરાવી શકે. ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિ. તેમાં ચોથો સવાલ છે સદિશ ભૌતિક રાશિ અને અદિશ રાશિ વચ્ચેનો સંબંધ મેળવો અથવા તો તફાવત લખો. સદિશ અને અદિશ રાશિ વચ્ચેનો તફાવત. નેક્સ્ટ 1 માર્ક્સની અંદર 16મો સવાલ પૂછી શકે કે શૂન્ય સદિશ સમજાવો. ત્યારબાદ 19મો સવાલ એકમ સદિશ સમજાવો, એ પણ 1 માર્ક્સની અંદર પૂછી શકે. 20મો સવાલ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. 29મો સવાલ સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. 30મો સવાલ પ્રક્ષિપ્ત ગતિ. આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે પ્રક્ષિપ્ત ગતિમાંથી કંઈ પણ વસ્તુ પૂછી શકે. કાં તો ગતિનું સમીકરણ પૂછી શકે, મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ, જેટલું કીધું હોય તેટલું તમારે શોધવાનું છે, આખું કરવાની જરૂર નથી. તે આખો ટોપિક કરવો પડશે એટલે ક્વેશ્ચન 30, 31, 32, 33 આટલે સુધી. 34મો સવાલ નિયમિત વર્તુળ ગતિ એટલે શું? કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો. ઉદાહરણમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો 1 થી 5 બધા 7, 8, 9 7, 8, 9 કેમ કે આ ચેપ્ટરમાંથી દરેક જાતના ક્વેશ્ચન છે. સ્વાધ્યાયમાં પહેલો બીજો ત્રીજો 1 માર્ક્સની અંદર પૂછી શકે MCQમાં કે નીચેનામાંથી કઈ રાશિ અદિશ છે, કઈ સદિશ છે. 1 થી 3. ત્યારબાદ 12મો 13મો 14 12, 13, 14, 17, 18, 22 આટલા દાખલા તમારે ત્રીજા ચેપ્ટરમાંથી કરવાના છે. નેક્સ્ટ ચોથું ચેપ્ટર ગતિના નિયમો. 14મો સવાલ 1 માર્ક્સમાં રેખીય વેગમાનની વ્યાખ્યા SI એકમ પારિમાણિક સૂત્ર. 16મો સવાલ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવો. 18મો સવાલ 1 માર્ક્સમાં બળનો આઘાત એનું એકમ પારિમાણિક સૂત્ર. 24મો સવાલ યોગ્ય ઉદાહરણ આપી વેગમાન સંરક્ષણ નિયમ સમજાવો. 31મો સવાલ ઘર્ષણના લાભ ગેરલાભ જણાવો. 34મો સવાલ સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ. સમતલ કીધું હોય તો થીટા વગરનો. 35મો સવાલ ઢોળાવવાળા રોડ પર વાહનની મહત્તમ સલામત ઝડપ. ઢોળાવ કીધો એટલે થીટાવાળું સૂત્ર. ઓકે, એટલે એમાં કન્ફ્યુઝ ના થતા આ પૂછે તો આ જ લખવાની, આ પૂછે તો આ. થીટા ઢોળાવ કીધો હોય તો થીટાવાળી, ઢોળાવ ના કીધો હોય તો થીટા વગરની થિયરી. 36મો ઓપ્ટિમમ ઝડપ. ઉદાહરણમાં બીજો ચોથો 2, 4, 6, 7, 8, 10 7, 8, 10. સ્વાધ્યાયમાં પાંચમો 7, 8, 9 5, 7, 8, 9, 11, 16,
19, 20, 16, 19, 20, 21 આટલા દાખલા તમારે કરવાના છે આમાં. નેક્સ્ટ 5મું ચેપ્ટર કાર્ય ઉર્જા અને પાવર. 10મો સવાલ, બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો ખૂણો શોધો. 14મો સવાલ, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. 17મો સવાલ, પદાર્થ પર થયેલું કાર્ય ક્યારે શૂન્ય હોય, 1 માર્ક્સમાં આવી શકે. 20મો સવાલ, એક પરિમાણમાં ચલ બળ વડે થતું કાર્યનું સૂત્ર મેળવો. 21મો સવાલ, એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ પર ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. અહીંયા કાર્ય અને અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય. એ થઈ ગયું. ત્યાર પછી 27મો સવાલ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત મેળવો. 31મો સવાલ, સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. 35મો સવાલ, મોસ્ટ આઈએમપી પાવર પર નોંધ લખો. 37મો સવાલ, એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો. 38મો સવાલ, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા. 40મો સવાલ, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા. ઉદાહરણમાં પહેલો, બીજો, ચોથો, છઠ્ઠો. પહેલો, બીજો, ચોથો, છઠ્ઠો. 8મો, 10મો. સ્વાધ્યાયમાં 9, 10 બંને 1 માર્ક્સમાં. 9મો, 10મો MCQમાં. 11મો પણ 1 માર્ક્સ. 12મો, 9, 10, 11, 12. 15મો. ત્યારબાદ 20, 21, 22, 23. 20, 21, 22, 23. નેક્સ્ટ 6થું ચેપ્ટર. તેમાં પહેલો સવાલ, દ્રઢ પદાર્થ એટલે શું, 1 માર્ક્સમાં એની વ્યાખ્યા પૂછી શકે. ત્યારબાદ 8મો સવાલ, એક પરિમાણમાં બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવો. 14મો સવાલ, n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો અને તેના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળનું સૂત્ર અથવા તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = mca MACM એ મેળવો. એવી રીતે પૂછી શકે. 20મો સવાલ, દર્શાવો કે કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય. P = mVcm. નેક્સ્ટ 30મો સવાલ, ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો. 33મો સવાલ, ટોર્ક એટલે શું, એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. 34મો સવાલ, કણનું કોણીય વેગમાન સમજાવી દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાક માત્રા છે. 42મો સવાલ, આદર્શ ઉચ્ચાલનની રચના અથવા તો ચાક માત્રાનો સિદ્ધાંત. 48મો સવાલ, ચક્રાવર્તનની ત્રિજ્યા વિશે નોંધ લખો. 52મો સવાલ, ટોર્ક વડે થતું કાર્ય સમજાવો, 4 માર્ક્સમાં. 56મો સવાલ, કોણીય વેગમાન સંરક્ષણ નિયમ લખો અને ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણમાં પહેલો, ચોથો, મોસ્ટ આઈએમપી, પહેલો, ચોથો, 5, 9, 5મો, 9મો, 11, 12. સ્વાધ્યાયમાં બીજો, ચોથો, 9મો, બીજો, ચોથો, 9મો, 11, 13, 14, 11, 13,
14મો 1 માર્ક્સમાં, 15મો કરવાનો છે, 11, 13, 14, 15, 17. લાસ્ટ 8મું ચેપ્ટર, 7મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. તેમાં જે ગ્રહોની ગતિ અંગેના કેપ્લરના 3 નિયમ છે એના સેન્ટેન્સ યાદ રાખજો, એકાદ માર્ક્સમાં પૂછી શકે. 7મો સવાલ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને અદિશ સ્વરૂપે સમજાવો. 8મો સવાલ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. 14મો સવાલ, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ જીમાં થતા ફેરફારનું સૂત્ર તારવો. 16મો સવાલ, પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ જીમાં થતા ફેરફારનું સૂત્ર મેળવો. 24મો સવાલ, નિષ્ક્રમણ ઉર્જા સમજાવી નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મેળવો. 27મો સવાલ, ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું તેનું સૂત્ર મેળવો. 28મો સવાલ, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવતકાળનું સૂત્ર મેળવો. 29મો સવાલ, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ મેળવો. ઉદાહરણમાં આઠમો દાખલો એક કરવાનો છે. સ્વાધ્યાયમાં 12મો, 14, 15, 16, 12, 14, 15, 17, 18, 19 આટલી વસ્તુ તમારે કરવાની છે તો તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકશો. 50માંથી 35 માર્ક્સનું મેં આઈએમપી આપેલું છે, તો આમાંથી 35માંથી 35 આવવા જ જોઈએ. ઓકે.